ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 55.1 આજની કથાની અંદર લોયાનું ચોથું વચનામત એના પર સ્વામીએ વાત કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન સદાય દ્વિભુજ છે. ચતુર્ભુજ, અષ્ટભુજ, અનભુજ એ દેખાય છે એ ભક્તોને માટે છે. સદા એક રૂપે વિરાજમાન રહે છે. જ્યાં જેવા ભક્ત, જ્યાં જેવું કાર્ય એ પ્રમાણે ભગવાન પ્રગટ થાય છે. જેવો ભક્ત અને જેવું કાર્ય, કળા અવતાર, વિભૂતિ અવતાર, નિમિત્ત અવતાર, આ બધે ભગવાન ધારણ કરે. પ્રહલાદ માટે આવ્યા એ શું કહેવાય? નિમિત્ત અવતાર પ્રહલાદ માટે. જો જે ભગવાને લીલા કરી એના પરથી ભગવાનના ચરિત્ર, એના પરથી ભગવાનના નામ પડ્યા. ગોવર્ધન પર્વતને તોડ્યો એટલે ગોવર્ધનનાથ કી જય. અર્જુન પરકે હોય તો નરનારાયણ, રાધાજી પરકે હોય તો રાધા કૃષ્ણ, ગોપી હોય ત્યારે ગોપીનાથ. બળભદ્ર એવું મોટા ભાઈ બળદેવજી હોય ત્યારે એને પડખે ત્યારે કહેવાય બળભદ્ર. રાધા રમણ, બીજા રણછોડ તિકમરાય. આ બધા કહેવાય કાર્ય અવતાર. સમજાણું? જે કાર્ય કર્યું એના પર નામ પડ્યું. વિભૂતિ અવતાર જોયું, અંશા અવતાર. બોલો, માણસ હોય એના પરખે જે હોય એ પ્રમાણે કહેવાય. બે હોય ત્યારે ભાઈઓ કહેવાય, ભાઈનો છોકરો હોય ત્યારે કાકો ભત્રીજો કહેવાય ને. ઓલો મામો ભાણેજ કહેવાય, ઓલો હાહારો જમાઈ કહેવાય. ઓલા બે હાડુભાઈ કહેવાય. આ ન પડખે આવી જાય ને એટલે ફરી જાય. મામો ભાણે ખબર પડે ને તો વાંધો નહીં. એમ ભગવાનના અવતાર થયા એ કાર્ય નિમિત્તે, કળા નિમિત્તે. જો સદાય દ્વિભુજ છે. મનુષ્ય જેવા જણાય છે એ જીવના કલ્યાણને માટે છે. સદાય ભગવાન મનુષ્ય જેવા ભક્ત એવા. જો કે યોનિમાં, કયા કુળમાં, કે ઠેકાણે ભગવાન અવતાર છે એ પ્રમાણે ભક્ત છે, એ પણ ભગવાન આવે છે. જો એટલે ભગવાનની માયાને તર્યા કેટલા કેટલા ન તર્યા કહેવાય. તો ભગવાનના ચરિત્રમાં સંશય ન થાય એ ભગવાનની માયાને તર્યો કહેવાય. કુતર્ક શંકા ભગવાન થઈને એમ કેમ કરતા છે? અભક્તનું લક્ષણ. ભક્ત ભગવાન જેમ કરતા છે એમ ઠીક કરતા છે. અભક્તનું લક્ષણ. શાસ્ત્રકારે કીધું તમે પરમહંસ મહારાજે પ્રથમના 72માં લખ્યું, કોઈ તમને એમ કે તમે ત્યાગી પરમહંસ થઈ ભગવાનના રસોઈ કીર્તન કેમ ગાવો છો? ત્યાં પ્રત્યુત્તરમાં કીધું સુખદેવજીએ ભગવાનના રસોઈ કીર્તન ગાયા છે માટે અમે ગાઈએ છીએ. બસ. કેને ગાયા? સુખદેવજીએ. ભાગવતનું 10મું સ્કંદ છે ને. જો
સુખદેવજી મહારાજ ગાયા, માટે એમ ગાવા જોઈએ. ભગવાનના ચરિત્રમાં સંશય કરીએ તો રાજા પરીક્ષિત તો બીજા વિમુખ એની પંક્તિમાં અમે ભળીએ, માટે અમારીની પંક્તિમાં ભળવું નથી. અમારે ત્યાગીને પંક્તિમાં ભરવું છે બસ. ભલે આટલા ભગવાનની માયા તર્યા અને કેટલા ભગવાનની માયાને તર્યા નથી, કેટલા બુજ્યા. ભગવાનના ચરિત્રમાં સંશય ન થાય એ તર્યા કહેવાય. ભગવાન કુબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજી ભેગા લઈ ગયા. એટલે બુદ્ધિ નહીં રાખવાની, રાખવાની હો ભાઈ. એમ કહેતા ને કે સ્વામી ના પડી બુદ્ધિ નહીં રાખવાની. બુદ્ધિ રાખવાની મોક્ષના કામમાં. સમજાણું? મહારાજ કે પંચાળાના પહેલામાં લખ્યું, અમને બુદ્ધિવાળો બહુ ગમે. શા માટે? એની પર સત્ય અસત્ય જોગ અજોગ સારું નરસું આ બે વિભાગ પાડે. કેનાથી? બુદ્ધિથી. માટે બુદ્ધિવાળો અમને બહુ ગમે છે, એના પર બહુ હેત છે. વિભાગ પાડી દે, યાદ રાખવાનું. મૂર્ખ મિત્ર કરતાં ડાયો શત્રુ સારો. સમજો? મૂર્ખ મિત્ર હોય ને એને કરતાં ડાયો શત્રુ છે ને, ડાયો બુદ્ધિશાળી એ સારો વિચાર કરશે. અને મૂર્ખ છે ને એનું કોઈ નક્કી ન કરે, ઘા કરે, જેનું ખાય એને ખોદે, એનું કોઈ નક્કી ન કહે. પાર્ટી બલટો થાય ને, હા, ઓલી પાર્ટીમાં વહી જાય એટલે કરી બધું વહી જાય. એટલે મૂર્ખ મિત્ર ન કરવાનો બસ. શત્રુ ભલે હોય પણ ડાયો બુદ્ધિશાળી હોય તો એ પણ સો વિચાર કરશે. એટલે બુદ્ધિ એટલી મોક્ષના કામમાં આવે એટલી, સમજ્યા ને? હા, બાકી ખાવા પીવાનું બધાને બુદ્ધિ છે, કે નથી? બધાને છે. જો ગુણાત્યાન સ્વામી કે જીવ માત્રને ખાવું, ઊંઘવું અને વિષય ભોગવા એ કોઈને કેવું પડતું નથી. જો સમજ્યા? અનાદિકાળથી હાલ્યા. નાનું બાળક હોય, ધાવતું હોય, દૂધ પીતું હોય અને સૂસણી ગયો ને તો મોઢામાં નાખે. શું કામે? ખાવાના સ્વભાવ માટે. પેટનું તો પછી પોષણ કરવું પડે ને. હો, એને જ્ઞાન કાંઈ નથી, આ તો ખરું. અરે 3 વાતમાં સ્વામી કે ગુરુ કરવો પડતો નથી, એ સહેજે આવી જાય. જો માણસ છે ને એને પાણીમાં તરવું પડે ત્યારે ગાય ભેંસ બળદ એને ઝીણકું પાડું હોય ને પાણીમાં નાખો ને મંડે તરવા. એને શીખવું ન પડે, એ કુદરતી બક્ષિસ છે ને, ઈશ્વર તરફથી. જો ગમે એટલું પાણી હોય ને, ગમે એટલું ભલે તાણે જાય પણ મરે બુડે નહીં. એ ક્યાંય કોઈ ઝાડમાં હાપટમાં આવી ગયો હોય તો ભલે, નકર ન થાય, નકર તરી નીકળી જાય. કુદરતી બક્ષિસ એને. એટલે પ્રશ્ન નીકળ્યો. કોઈ કીધું મહારાજ કે જીનાભાઈ બહુ દિલગર થયા, તમે ગયા નહીં આ તે. મહારાજ કે રીસાઈને પ્રેમ કરે એ પ્રેમ નભાનો નથી. ભગવાન આપણી ઘીરે આવે તોય રાજી થવું, ન આવે તોય રાજી થવું. પણ મૂંઝાય અને મુખ સાંભળો કરી ખૂણા બે કોઈ બેસી નહીં જવાનું. નકર માણસ છે ને શું કરે? ખૂણો પકડ્યો કોઈ રિહાય એટલે ઓસરીમાં કે ભીસમાં નો બે. રિહાણ માણસ હોય ને એ ખૂણામાં બેઠો હોય, એને પૂછવું ન પડે તને શું છે વાંધો. એ સમજાય ને? એટલે મહારાજ કે રીસાઈને પ્રેમ કરવો એ પ્રેમ અંતે નભવાનો નથી. મહારાજ આપણે ઘેરે આવે તોય રાજી થવું, ન આવે તોય પણ રાજી થવું. જો પણ ભગવાનની પાસે પોતાનું મનનું ગમતું કરાવવું નહીં. આમ લોહિયાના સોથામાં આવ્યું. જો
સમજ્યા ને? જેમ ભગવાન હારી જાય એમ જો. એટલે મહારાજ ના પડીને પંચાળે જવાની એટલે થોડું દુઃખ થયું એમ, સમજ્યા ને? રિહાઈ ગયા. એમાં તો ઘણું ઘણું છે, સમજ્યા? ઓલો દરબાર એવો કે હું મહારાજ સમજાવું, સમજ્યા ને? તો મહારાજ ના પડે એમ જ નહીં જવાના. અરે મહારાજ હું વશમાં પીડ્યો છું, મેં સમાધાન કર્યું, તો મને ક્યાં પૂછ્યું તું તે? એટલે માન છોડવાનું કે, સમજ્યા ને? માન વસ્તુ એવી છે, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માન છે એ દરેક વસ્તુમાં આવે છે. કામ છે એ શત્રુ છે, એ રાતનું કામ કરે. અને માન છે ને ધોળે દિવસે સભામાં બેઠા હોય ને અને કોક આવે કે ભાઈ મને માન ના આપ્યું, બેવાનું કીધું. કેને કીધું ખબર? પૂર્ણાનંદ સ્વામીને. સર્વસ્થાન હતા ને પૂર્ણાનંદ સ્વામી, એને એમ થયું માટા મારતા કોઈક માન જોયું કે ના જો આ રહ્યો અમારે વહી ગયા. બોલો. એટલે માન વિનાની ભગવાનની ભક્તિ કરવી કોઈકને ગમે છે. માન શોધી છે, જડે માન જડે એ કરવું હાલે ભાઈ. બાપો બાપો આમ કે ને ત્યાં તો ગાડું હોય ને તળ સડી જાય ભરતું. અને બેને પાણી બાપો બાપો કહે થાપો મારે ને પારો મૂકી દે ભરત. એમ દરેકમાં માણસમાં જોતો હોય, પશુ પંખીમાં તમે જુઓ ખેડૂ હોય ને હાથમાં પૂછડા પકડી બાપો બાપો કે ને બળદ ગાડું ચડી દે. રિક્ષા છે ને એ ન હાલતી હોય ફરફડ કરી કાકા ચોથા ઘેરમાં નાખી દે અને જવા દે. એટલે ખબર પડી ને બહુ વિચાર કરો, સમજા? ક્યારેક દ્વિભુજ હોય, ક્યારેક ચતુર્ભુજ હોય, કે અષ્ટભુજ હોય, અનંતભુજ હોય. જો પણ ભગવાન તો સદાયને માટે દ્વિભુજ જ છે. જો બેસ છે. જો ક્યારે ભક્તો હોય એને માટે ક્યારે ચાર ભજે આ તે બીજું એવું કરે. જો અને ભગવાન મનુષ્ય રૂપે થાય શા માટે? ભક્તના સુખ આપવા માટે, એના મનોરથ પૂરા કરવા માટે. અને ભક્ત એને ભગવાને સજાતી થાય, ઓલું વિજાતી થાય, મેળ ન ખાય. જો સજાતી વિના સુખ ન આવે રે, માટે નર પ્રભુ ભક્તને ભાવે. જો આપણે મૃત્યુરૂપ છીએ તો ભગવાન અહીં લાવવા જોઈએ. આપણે દેહધારી છીએ તો આપણે લાવવા જોઈએ. અને ભક્તજન મનુષ્યરૂપ ભગવાન હોય અને જે વસ્તુ અર્પણ કરે એ વસ્તુ ભગવાન પોતે સ્વીકારે છે. શા માટે? ભક્તને એમાં સ્નેહ પ્રેમ થાય. જો ને વસ્તુ એની હોય પણ સ્વામી કે પ્રેમથી આપે તો એની વસ્તુ પ્રેમ વધે. સમજાય ને? પ્રેમ કંઈ બજારમાં ન મળે. પ્રેમ ક્યાં મળે? આપણા અંતરમાં. એને માટે કોઈ માર્કેટ નથી. સમજાય ને? પ્રેમને માટે પ્રેમ આપણા હૃદયમાંથી ઉત્પન્ન થાય. મોક્ષ ભાગી થાય તો સેજે પ્રેમ થાય. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.